હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક લોકો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો આજે તો એને ઘણા બધા બહારના કામ હતા, તો હું પપ્પા પતાવ્યા. થોડાક સરકારી કામ હતા, થોડાક બેંકના કામ હતા, થોડાક પર્સનલ કામ હતા, તો બધા એક ગયા એક જ વારમાં બધાય પતાવી દીધા. કેમ કે અમુક કામમાં પપ્પાની જરૂર પડે, હજી અમુક વસ્તુ પપ્પાના નામની હોય નહીં બધી, તો એના લીધે અમુક મારી જગ્યાએ એટલે બે હાઈરે વહી ગયા. કીધું હાલો આજ પતાવી દે, એટલે બધું પતાવી નાખ્યું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. જો મેડમ ત્યાં હે એકદમ ફ્રેશ થઈ ગયા, નાઈ ધોઈને. નાવું પડે ને અત્યારે. સરસ લ્યો. વાળ ધોવાની એવી હાલત થતી હોય પણ તો વાળ તો ધોવા જ પડે ને. ધોવા જ પડે. અત્યારે તો ઓછા ધોવું. જો કેવું વાતાવરણ થયું, વાદળ છાયું. આવું નવું જ રહીશ. વાદળ છાયું વાતાવરણ થઈ ગયું, કઈ નહીં. અને આશીષ તમે નાના હતા ત્યારે તમે નાવાની આળા કરતા જ નહીં સ્કૂલે? ગુટલી મારતા? ગુટલી નો મારવાની હોય, નાવાની એક ગોળી આવે, ઈ લઈ લેવાની, એટલે નાઈ લઈ આપણે. તે લીધી કોઈ ગોળી? મેં કીધું આમ જોઈએ ને ગોળી નાવાની. જોઈ તમે લીધી કે નહીં? કોમેન્ટ કરજો કોઈ વાર. આપણે તો જો હાચું એની કહી દે. મેં ઘણી વાર એમ થાય કે જેવી આળા થાય ને મોડું થઈ ગયું હોય તો ગોળી પીને ભાગવાનું. ઈ ગોળી પીને ભવાઈ જવાનું. હા, નાવાની ગોળી કોક વાર લેવી જરૂરી છે. એ શિયાળામાં તો વધારે લેવાય, કેમ કે ડોક્ટર ઉનાળામાં ન લેવાય, નકર પછી તબિયત ખરાબ થઈ જાય ને. ઈ ગોળી શિયાળામાં લઈને તો તબિયત ખરાબ ન થાય. એ ગોળી એક સ્પેશિયલ ગોળી છે. ઈ ગોળી કોને નથી પીધી ઈ કયો બાકી મેં તો પીધી છે. મેં તો ઘણી પીધી. હું તો કહું જ છું, હું તો કહું મેં તો ઘણી પીધી. હું તો જોબે જાતો ત્યારે મારે ઘણી વાર એવું થઈ જતું કે હું ટ્રેનના ટાઈમે એક તો એક્સાઇટ હોય, ટ્રેન એની ટાઈમે આવી જાવ, સવારમાં ઉઠ્યો શિયાળામાં થોડીક ઠંડી લાગતી, બહુ વધારે પડતી પડી હોય તો ફટાફટ હવે ટાઈમ ગયો હોય તો મોટું ધોઈને હાથ પગ બાદ પગ હરખા ધોઈને ભાગવા વારી. કેમ કે ટ્રેન તો પકડવાલી હોવા તો હાલે નહીં કે પછી ડાયરેક્ટ 1 વાગે પહોંચી. ઈ ગોળી રહી ની બપોરની સ્કૂલ હોય ને ત્યારે નો લેવાય, પણ સવારની સ્કૂલ હોય ને ત્યારે બધાને વધારે લેવાતી. સવારની સ્કૂલમાં 10માં એવું થતું કે 10માં સવારમાં વહેલા ટ્યુશન હતું. 10મા ધોરણમાં ભણતા ત્યારે 5-6 વાગ્યાનું હતું, તો 6 વાગે મારા માટે તો બહુ વહેલું જ છે. કોઈ સૌથી વહેલામાં વહેલા ટ્યુશન ના ટાઈમે તમે ક્યારે ગયા હો? કોમેન્ટ કરજો બધા, જરા જણાવજો. તું ખુશી સૌથી વહેલા વહેલી? 6 વાગે. હું 5 વાગે. હું 5 વાગે ગયો. 6 થી 8 નું હોય એટલે 5 વાગે તો ઉઠવું પડે. 5 વાગે હું તો 5 વાગે ગયો, પણ નાયા વગર જ ગયો તો. પાછો કહી દઉં. બરાબર. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ માતા, જય માતાજી. મમ્મી હશે તો પછી મને હસવું આવે. તે કોઈ દી લીધી ગોળી? ના, અમારે તો જો અહીંયા નવસારીમાં તો નાઈ લેતા, ખેતર જાતા તો હાંજે આવીને કામ કરીને નાતા. ફરજિયાત ના ઉપડે, ખેતર ગયા હોય એટલે કેવા ભરાઈ ગયા હોય ધૂળ વાળા, એટલે ફરજિયાત ના ઉપડે. ચૂલે પાણી ગરમ કરી નાઈ લઈ. પપ્પા તમે ગોળી લીધી કે નહીં નાવાની? જય શ્રી કૃષ્ણ. તમે લીધી કે નહીં નાવાની ગોળી કોઈ દી? અમે તો કેટલી વાર લીધી છે. હા, જો પપ્પા આપણા જેવા છે. ખુશી નાના હતા ત્યારે. હવે તો પપ્પા રેગ્યુલર ટાઈમે સૌથી પહેલા ઉઠી જાય, નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. અમારા આખા ઘરમાં સૌથી પહેલા પપ્પા હોય. સૌથી પહેલા પપ્પા. અમે બધા આરા કરી જાય છેલ્લે. એમ થાય હમણાં નહીં, પણ પપ્પા તો એકદમ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ. એનો ફિક્સ ટાઈમ કે 6 વાગ્યાનો એનો ટાઈમ હોય ને કે એટલા વાગે નાવા હોય જ જાય ને તૈયાર થઈ જ ગયા એટલા વાગે ફિક્સ. બધાના ઘરમાં એક વ્યક્તિ એવું હોય કે જે ટાઈમ નું પાકું હોય, બીજા બધાય હાલતું હોય ગાડું. આપણે તો ગબડાટ એમ થાય કે હવે નાવા જાવું થઈ જાય. હા, મમ્મી તડકે રાહ જોઈ. તડકો થોડોક નીકળે ને તો પછી નાઈને થોડોક આમ તડકો આવતો ને બેહવા થાય ને તો ત્યાં સુધી રાહ જોઈ. મમ્મી તડકા રાહ જોઈશે ને તો મેળ નહીં પડે. મેં કીધું ને મારું તો કઈ નક્કી નહીં. જો આપણે તો ઉઠી પછી મને આ બધા કેટલી વાર તો મને એક ડાયલોગ છે, તમારે હું કોઈને મુહૂર્ત જોવરાવાનું હોય કે તમારે ક્યારે નાવા જવાનું હોય, એવી રીતે મારે થોડુંક મુહૂર્ત જોવરાવાનું ને એવું જરાક વધારે હોય. અરે આવીને સોફે બેહું, ત્યાંથી 4-5 વાર મને ખુશી નો કે ત્યાં સુધી, મમ્મી 4-5 વાર કે ત્યાં સુધી નાવા ન જાવ. હાલો હવે મારા વાળ કઈ જાય પછી થોડા કામ આજે હે પ્રમોશન ના નાતે બધે પતાવી દે ફટાફટ. આ બધા એવું કીધું છે કે દીદી કાટલું એટલે શું, એમ કે જે છોકરીને ન ખબર હોય કાટલું એટલે, તો એ પેલા બાને પૂછી લે. હાલો મમ્મી કાટલું એટલે શું કહી દે. કાટલું એટલે છે ને આપણે ડિલિવરીમાં ઈ વહાણું ખાઈ ને તો બહુ સારું. ઓકે. બાળકને પેટમાં ન દુખે કે બાઈને ન દુખે. આ પહેલેથી આગળના ગઈઢાનું ઈ
ખવડાવે એટલે બધાય અમારા ગઈઢા ખવડાવતા કાટલું સમજ્યા હા. કાટલું ખાવાથી તો તમારી કમર નો દુખે એવું બધું નો થાય સમજ્યા ઓકે ઈ જરા કડવાશ પૂરતું હોય એટલે કોઈને પેટમાં ન દુખે બીજું સરસ. કાંઈ નહીં આમાં, સમજ્યા? હા. બેઝિકલી રિકવરી જલ્દી આવે હા હા બહુ જ સરસ હમ કે આપણે ડિલિવરી થઈ જાય ને પછી એના પછી ખાવાનું રિકવરી હોય. માટે બહુ સારું ને એ બધા સારું ડોક્ટરે કહે ડોક્ટરનું કહે તે હા હા હા, ડોક્ટરે કહે ને કે હા બધાય ખાય જ છે બધાય ખાય જ છે કમરું દુખે કોમેન્ટ એવી હતી ને કે તું કાટલું ખાઈ જાય નકર પછી મને મારે કમર દુખે એમ તારે કમર દુખશે એમ હા આવ્યું તું. હું ખાઈશ ને ના, ના. આટલું અને ગુંદ હા. તમે ગુંદ ફૂલાવેલો ખાવ ને તો તમારી કમર કોઈ દી ન દુખે અરે વાહ, બાકી સરસ. ગુંદ ફૂલી ફૂલીને દડો થઈ જાય ને પછી તમને આખો અત્યારે તમારે તો દાંત છે જીરીક હાકર ભભરાવીને ખાવ તમારી કમર દુખે જ નહીં 101%. જો બાના નુસ્ખા હા અને બીજી વસ્તુ ઈ હા. કીધું તું કે તમે કાટલુની લાડુ આતે જે બનાવો ને એની રેસીપી આપજો બરોબર તો મમ્મી જ્યારે બનાવશી ને ત્યારે શ્યોરલી રેસીપી આવશે મમ્મી બરોબર ને મેં તો કેટલી જગ્યાએ બનાવ્યા મમ્મી તો જાય હો. મને હજી યાદ છે કોઈ પણ જગ્યાએ મમ્મીને સ્પેશિયલ બધાય બોલાવે અમારા બધા રિલેશનમાં જેટલા હોય ને મમ્મીને બોલાવે કે હાલો ને અમારી આ બનાવવા આવજો ને લાડવા બનાવવા ભરીને બનાવી નાખે રાઈતે જ જાય પણ ત્યારે તો રાઈતે કામ બહુ બનાવવા. હા રાઈતે જાય રાઈતે આરામથી 12-1 વાગ્યા સુધી બનાવીને આવે પછી ઈ તો મારે મશીન નું કામ હોય એટલે હું નીકળી નો હગું ના, ના. પછી કઈશ રાઈતે આવજો વંતાબેન મારી બેનપણીઓના જેટલી ને ડિલિવરી એની છોકરીઓને આવીને બધાને લાડવા મેં વાયડા અરે વાહ રે વાહ સરસ લ્યો મમ્મીને મીઠાઈમાં હાથ હારો જરાક એટલે મીઠાઈ જેવું જ થયું ને એક લાડવાની બધું એટલે ઓકે અને બીજા ક્વેશ્ચન એ હતા હા. કે 600 કે એટલે મતલબ કે આજે કે કાલે જ થઈ જશે તો સરસ લ્યો અમને એવું જ છે એક્સપેક્ટેશન કે આજકાલમાં થઈ જાય અને બધા એમ કે લાઈવ આવશે લાઈવ આવશું અત્યારે લાઈવ નહોતા આવતા ને એનું રીઝન એ હતું કે લાઈવમાં બેસવું પડે એક જગ્યાએ વધારે વાર તો ને ખુશી એટલી વાર એક જગ્યાએ બેહી ન હગે ને તો એના લીધે અમે લાઈવ એમાં અવોઇડ એવું, કરતા એક હતા જગ્યાએ કલાક લગી 1.5 કલાક લગી લાઈવ ચાલુ હા. હોય તો 1 કલાક લગીને તો એમને ઈ આ જ પોઝિશનમાં બેહી ન હગે એટલે હું બેક એટલે પેઇન વધારે થાય એટલા માટે પછી ને 15-20 મિનિટ સુધી એક પોઝિશનમાં બેહી હગે વધારેમાં વધારે પછી પાછું આમથી આમ જવું પડે એના લીધે અમે નહોતા આવતા તો શ્યોરલી 600 કે થઈશે ને પછી એકવાર લાઈવ આવશું થોડીક વાર માટે જોઈ અમે શેડ્યુલિંગ કરી નાખી એ પ્રમાણે હા બાકી 600 કે તો થઈ જાય હાલો કેક બેક લઈ આવો તમે લઈ આવશું હા શૂટ હતું ને તો ખુશીને પાછા કપડા ચેન્જ કરવા પડ્યા હવે ખુશી બદલતી નહીં હવે નો જ બદલું હા અંબે જાય હવે આ થોડીક વાર ભલે વોકિંગ કરવા હા થોડુંક વોક કરી આવીને બહાર એમ થઈને આજે ફ્રેશ એર લઈ લઈ હા બાકી બધુંય કામ બતાવી દીધું હાંજ પડી ગઈ એ તો એમ જ હોય ને ફટાફટ ઈ બતાવો ને ઓલું ને પ્રમોશન નું વાન તે ને બધુંય પતાવી દીધું સરસ લ્યો હાલો જી આવી હા હવે બહાર ચક્કર મારતા આવી થોડુંક હાલતા આવી મજા આવશે સિલ્વર બટન એની જગ્યાએ લાગી ગયું છે ટીવી ની એક્ઝેક્ટ ઉપર આપણે નક્કી કર્યું તો એમ જબરદસ્ત લાગે મસ્ત લાગે થેન્ક યુ ફોર સજેશન અમારા માઇન્ડમાં આપવા માટે સજેશન જબરજસ્ત સરસ સરસ હવે બસ રાહ જોવું કે કાલે થઈ જાય તો કાલે અહીંયા ઊભું રહેવાની ઓપોર્ચ્યુનિટી મળે હા ને જો અમે અત્યારે ઓલું હેન્ડલ લગાવવા બેઠા હતા પણ હેન્ડલ એક જ લાગ્યું બાકીના ન લાગ્યા કેમ કે એને બીજા બધા બોલ્ટ થોડાક મોટા પડ્યા તો બોલ્ટ ને કટ કરવા પડશે તો કીધું કે એના માટે કાલે એક નવું પાનું લાવવું પડશે આવું જ થાય કાલ ઉપર રાખી દઈએ હા. કંઈક તો કરવું ને એ તો એમ જ હોય. નકર મેં કીધું પેલા આ લગાવી દ્યો કારણ કે કાલ 600 કે ક્યારે થાય એનું કઈ નક્કી નક્કી નહીં. નહીં અને પછી એ બતાવી દ્યો એટલે આપણે ઈ કામ તો પતી જાય ને એમ સરસ હા ને જો આજે સવારે એકદમ વહેલા સવારે 4:30-5 વાગ્યા ને તો ખુશી મને અચાનક હોય આશીષ મેં કીધું હું થયું અચાનક અત્યારે તો મને ખબર પડે કે રાત્રે કઈક ઉઠાડે ને તો મારતા હા અંદર ચડી જાય તો કે પછી કે મને બહુ ભૂખ લાગી કે 4:30-5 જેવું થયું હોય છે હે હેલો બહુ ભૂખ લાગી હતી જબરજસ્ત ભૂખ લાગી હતી તો મેં કીધું ઊભી ને અત્યારે મમ્મીને કહું કંઈક બનાવી દે તને કેમ કે બીજું તો કઈ હોય ને કીધું બીજું તો હોય તો મેંદાની વસ્તુ હોય એટલે એને ન ખવડાવ મેંદાનું હું કઈ ખાવું નહીં હા. અને એવી વસ્તુ કઈ નહોતી ખાવી કે આમ શું નકર નાસ્તો તો ઘણો બધો હોય પણ એવું નહીં કઈક આમ રોટલા શાક ખાવા તો એવી ભૂખ લાગી હતી તો સવારમાં મમ્મીએ ભાખરી બનાવી દીધી સવારમાં હે ને મને કે મમ્મી મેં હું તો બેઠી થઈ આમ એવી બેઠી થઈ મેં કાં બટા તો કે ખુશીને ભૂખ લાગી કે ભાખરી બનાવી દીધી ઓય દીકરા મેં કીધું મને તો હું તો બી ગઈ બધાય બી જાય અત્યારે એવી બી ગઈ ને આમ
હે ભગવાન ઈ કે મમ્મી અહીંયા ઊભો હું તો આમ બે બાર મમ્મી નું કેવું ખબર, મમ્મી આશીષ ઉઠાડે ને ક્યારેક રાતે કાંઈ પણ એવું કામ હોય તો આમ તો મમ્મી આવે ને સુતી દીકા ઉઠ્યું હે બીએ જે દર વખતે મમ્મી નું એવા બીને મેં કીધું કાંઈ નથી કીધું હું હો કીધું શાંતિ એ કીધું ભૂખ લાગી ગઈ ખુશી તો ભાખરી બનાવવાની એ તો કે કાલ હમણાં બનાવી દઉં તો ભાખરીને દૂધ ખાધું હવારમાં વહેલા તું એને એવી રીતે ઉઠાડાવતી લે એકાદા લે ભૂખ લાગે તો ક્યાં જાય? હું કરી બહુ જ ભૂખ લાગી છે. કાંઈ વાંધો નહીં. પ્રેગ્નન્સી નો એવો અનુભવ કરાવ્યો એ ખરેખર. તો એમ જ હોય. નકર મેં મારી લાઈફમાં કોઈ દિવસ સવારે નાસ્તો નથી કર્યો. હમ દરરોજ હું નાસ્તો હવે કરું પણ આ તો એટલી વહેલા ભૂખ લાગી રાતે નીંદર ન હોય તડફડિયા મારું રાતે બરોબર પ્રોપર જમી હતી તોય નકર વળી રાતે જમ્યા ન હોય ને તો હવાર જ ન પડે. 6:30 થાય ને 6:30 જેવું થાય 6:30 પોણા 7 ને અરાઉન્ડ ખાઈ લઈએ નારિયેલ પાણી પી લઈએ ને એવું બધું કરી લઈએ પણ આજે વહેલા બહુ વહેલા આવી ગઈ નકર એટલા વહેલા ભૂખ લાગે નહીં એને ક્યારેક લાગે આ તો ભાઈ બધુંય થાય. કાંઈ વાંધો નહીં હાલો કેમેરા બેમેરા મૂકી દઈએ ભાખરી કરી દીધી કરી હવારમાં દીધી ને. વહેલા ઉઠીને પછી ખાઈ લીધી પછી મમ્મી તમે હુઈ જાવ પાછા મેં ભાખરી દે કે મને કે હવે તમે હુઈ જાવ જાવ ઈ કે. તો એમ જ હોય. તું સિરાવી લે જે કે ઈ સિરામણ કેતો એ શિરામણ જ કહેવાય હવારનું બરોબર ને વહેલી હવાર શિરામણ ગામડાનું તો પાછું આખું સિરામણ હોય હો. હા એ વાત સાચી, ગામડામાં તો હોય આ તો આપણને નવાઈ લાગે ગામડાવાળા વિચારતા હશે કે અમારે તો રોજ નું થયું કે છે. ગઈકાલે કીધું તું કે આવતીકાલે મસ્ત મજાની ગેમ રમશું એટલે આજે એક મસ્ત મજાની ગેમ રમવાની છે. ગેમ એવી રીતે હાલો પેલા ગેમ જ કહી દઉં તમને ગેમ શું છે એમ. જો એક વાટકીમાં મોતી ભર્યા અને આ ફોર્ક થી 3 મોતી ઉપાડવાના આમ ચમચી ભરે 3 જ મોતી આવવા જોઈએ 3 મોતી બીજી વાટકીમાં ટ્રાન્સફર કરી દેવાના. સમજી ગયા ને? સમજી ગયા આપણે તો સમજી ગયા તમે અમે તો જોયું સમજી જાય છે. હા પપ્પાને તો મેં બતાવ્યો હોય ડેમો એટલે પપ્પા સમજી ગયા. ખુશી સમજી ગઈ 3 મોતી જ આવવા જોઈએ 4 આવશે કે 2 આવશે તોય નહીં હાલે. હા 3 બીજી વાટકીમાં ટ્રાન્સફર કરવાના જેટલા જેના મોતી વધારે થાય એ વિનર. વિનર. બધાને ટાઈમ મળશે 45 સેકન્ડ. જરાક અટપટો સેકન્ડ રાખ્યા હે વધારે 1 મિનિટ નહીં 30 સેકન્ડ નહીં 45 સેકન્ડ બધાને 45 સેકન્ડ મળશે. વારા ફરતી બધાનો વારો આવશે. જોઈ પેલા કોણ. હવે અમે તો દર વખતે આમ ઉછાડ નથી દી. હવે હમણાં મમ્મી કહેશે કે તમે મોટા હો ને તો તમે પેલા વગર ના કહે બરોબર ને મમ્મી પપ્પાનો વારો પહેલા લે. આજે હાથ પાડ્યો. હાલો વારા ફરતી બધાય મનમેળ કરી લ્યો કે મનમેળ. પહેલા ઓકે, હાલો. લેવા માંડો. ઓકે ઓકે હાલો કોણ કરશે પેલા? તમે કરો હાલો હું કરતા હાલો પપ્પા પેલા બરોબર. જોયું મેં કીધું લે હમણાં. કોમેન્ટ આવે કે હેને બા ચાલાક હે ને દાદા પોરા એટલે બા હે દાદા પોરવે હે. પણ આમાં કઈ ફરક નહીં પડે પપ્પા વધારે. ઉપર પડી જાય પેલા મોડો દાવ તો હા હાલો પપ્પા તો ચા. આપણે ખુશ. હા મજા આવી જોઈ કા. હા મજા આવી જોઈ બસ. 3 2 1 સ્ટાર્ટ. આવે હે આ ચોકમાં અંબે માં મોતી હવે જાય છે આવશે. 3 મોતી નહીં આવે ઈ એક માથાકૂટ હે. પપ્પા હાલો 3 મોતી તો નાખી ચમચી ઉપર ઉપાડો જરાક વધારે. આય અરે વાહ રે વાહ. હાલો 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 3 હેલો હાલો 30 તો થઈ ગઈ. હેલો આઈ અરે વાહ. આ તો વહમની કેમ લઈ આવી ભાઈ. નથી 2 મોતી નહીં ગણાય. રેવા દ્યો તમે ચાલુ રાખો. હાલો 42 43 44 45 સ્ટોપ. અરે વાહ બસ સ્ટોપ કેટલા થયા? 2 કાઢ નાખો હાલો. 3 3 6 3 9 એક આમાં પડી ગયો તો ઓલો થઈ ગયો એટલે 9 મોતી. ઓકે હાલો મમ્મીનો વારો. મમ્મી હાલો હાલો 3 2 1 સ્ટાર્ટ. હાલ જો 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 આ કલાકાર. ભાઈ ચશ્મા પહેરવાતા ને 4 4 હાલો આગળ 4 કાઢ નાખો. 2 1 આવ્યો. એ આવ્યો લે એમ નહીં હાલે. અરે વાહ રે વાહ. ભાઈ મમ્મી ચાલાકી જોઈ આશીષ. હા આપણે નહીં થયો આશીષ મમ્મી થઈ ગયા ને. હું હારી જવાનો એવું લાગે છે મને. હાલો 32 થઈ 33 4 હે. આ જો મમ્મી કેવા માંગતા 3 નાખીને આમ જો તું ટાઈમ જો. 41 42 43 44 સ્ટોપ. અરે વાહ હારા એવા નાખી દીધા હો મોતી. 4 કાઢ નાખો પપ્પા. હા 24 મોતી થયા મમ્મીના. વાહ રે વાહ હારી વાર 8 વાર નાખ્યું ઓલા મોતી કરી નાખ્યા ટ્રાન્સફર.
8 તારીખ 24 ખુશી હવે તારો વારો ના તમારો 2 1 સ્ટાર્ટ. ચાલો મોતી વેરાણા ચોકમાં આ વખતે આશીષને જીતવા જ નથી દેવા. હે આશીષ બોલશે નહીં કઈ મમ્મી ગીત ગાઓ. લગન ગીત જ ગાઓ બરોબર અત્યારે. આશીષ કહે છે મારે જીતવું હે. તીનો મમ્મી કેટલા થયા પપ્પા? ચાલીસ 41 42 43 44 45 સ્ટોપ આશીષ મૂક દ્યો. 26 ને 27 ઓહો આપણે તળ વૈદા એક વાર વધારે નાખ્યા મમ્મી કરતા. હું ગોળતો તો મમ્મી કરતા એક વાર વધારે થાવું છે. હાલો મારે ટક્કર દેવાની. હાલો 3 2 1 સ્ટાર્ટ. અરે વાહ જોઈજો વધારે જાતા નથી ને. આ બે મારે આમ જરાક નજીક જવું જોઈશે. આ તો ચીટિંગ નથી થતી ને. 3 અરે વાહ બહુ પાકી પાકી હતી એટલે આવી. નો નથી અરે વાહ એક વધારે. ચાલીસ 41 42 43 44 45 સ્ટોપ ખુશી. અરે વાહ ખુશી કેટલી વાર નાખ્યા? હે કેટલા મોતી કર્યા? ગણ આમાંના 24 25 26 29 ખોટું તો એક તારા ગમે ત્યાં એક કે હું ક્યાંથી ક્યાં ગયો? એક વાર ચીટી કરી તો લા ખુશી હારી ગઈ ગણાય. ના તો 27 ટાઈ થાય કા 4 નહીં ખાવ હોય કે બાબા બે નાખ્યા હોય તો બે નહીં ખાય તે તો તમે જોતા જ તા એમાં બે એ અમે ઈ પેલા ઓલા બે ગામમાં બે નાખી દીધા હોય તો અમને શું ખબર? ગણવામાં આયા પડી ગયો તો ના હાવ એવું ખોટું ન બોલ. મારા હાથમાં આપ્યો તો જીતી ગયા બસ. ટાઈ થઈ. હાલો આપણે બે ની ટાઈ થઈ. ઓકે બસ હવે સ્ટોપ કરી દે. કાંઈ વાંધો. હાલો આજે આપણે બે વિનર. ઓકે બે વિનર મળ્યા આજે છે ને. સવારમાં એક વસ્તુ ખબર પડી કે હું ઘણી વાર તમારી યાર વાતો કરતો અમારું જૂનું ઘર તો એ જૂનું ઘર હે ને પાડવાનો ઓર્ડર આવ્યો હતો ઘણા ટાઈમથી. તો આજે પાડવાનું ચાલુ કરી દીધું ને તો મમ્મીને ને પપ્પાને સવારમાં એને થોડુંક એમ આજ ખબર પડી કે સવારમાં પાડવાનું ચાલુ કરી દીધું. થોડા કંઈકમાં એને આહુણા જેવું આવી ગયું હતું. હે જો કેટલા વર્ષ એમાં રહ્યા હે અને મજા કરી અને આપને સારું કર્યું. તો પછી હવારે અમે અહીંયા ગયા ને તો જોયું કે આ તો પાડવાનો ઓર્ડર આવી ગયો. કીધું નગરપાલિકામાં પણ આજ પાડવાનું ચાલુ કર્યું ને અમે ને પપ્પા આવ્યા ને શાક લઈને તો જોયું. મેં કીધું હાય આપણું મકાન પાડવાનું ચાલુ કરી દીધું. પપ્પાને કીધું મેં અમે ગયા હતા આમ કઈ એવું નથી કે અમારે મકાનનું એટલું બધું પણ અમે યાદો તરીકે કેમ કે પપ્પા આવ્યા નવસારીમાં તેદુના બેયના મેરેજ થયા. મમ્મી ને પપ્પાના તેદુના અહીંયા રહ્યા છે. હું અહીંયા મોટો થયો. મારું લગભગ હું જોબ કરતો ત્યાં સુધી મારી બધી યાદો અહીંયા હતી. તો એ બધું થોડું ઘણું તો યાદ આવે ને ઓબ્વિયસલી. હે મમ્મી? હા હવે પછી એનો ઓર્ડર આવ્યો તો હવે જર્જરિત થઈ ગયું એટલે પાડવું જ પડે. પાડવું તો પડે ને. હવે પડી જાય એવું જ થઈ ગયું. ખુશી પેલું હંમેશા જે પેલું આપણે જે અહીંયા રિયા હોય ને ઘર. એ આપણને બહુ એટલે બહુ જ જરૂર થાય. આપણે ભલે ને કરોડો રૂપિયાના બંગલામાં ભલે રહેતા હોય પણ મને છે ને ક્યારેક એમ થાય કે હું જ્યાં રહેતી અહીંયા નાનપણ આમ વિતાયું હોય ને તો એ ભલે એક room હતી. એક રૂમમાં રહેતા હોય ને તો એ માઇન્ડમાં છે ને ક્યારેક ઓલું થયા કરે એમ. હા ખુશી ઘણી વાર મને કેવું મને હું રહેતી નહીં મને બહુ યાદ આવે. ભલે કે હું નાની પપ્પા એક રૂમમાં અમે રહેતા બધા પણ યાદ આવે ઘણી વાર કે
મારે અમે કંઈક લાસ્ટ ટાઈમ ગયા ને કંઈક મારે અહીંયા જોવા જવું મારું જૂનું ઘર. મેં કીધું હવે કોક વાર આગળ જઈશું ને મોરબી ત્યારે અહીંયા જઈશું કીધું કે તું અહીંયા રહેતી કે અમુક યાદો હોય બાળપણની કે અહીંયા આવીને જોડાયેલી હોય એવું હોય બધાને. બરાબર ને ખુશી? હા બહુ જ મિસ થાય. હા. આપણે ગમે ત્યાં રહેતા હોય ને તો ઈ પેલું જે રહેતા હોય ને ઈ થાય જ એમ. એવી જ રીતના હું નવસારીમાં લગ્ન કરીને આવીને તેદુની એક ને એક ઘરમાં રહી કોઈ દી મેં બદલાયું નથી ખુશી. હા એટલે વધારે અમે અને ઈ ઘર તમને ઈ ઘર અમે બતાવી અહીંયા ફોટો શો કરી દેજો. હા જો એ ફોટો અત્યારે આવી જશે વચ્ચે તમને. ઈ અમારું જૂનું ઘર અમે 7 વર્ષ પહેલા અહીંયા જ રહેતા હતા પછી અહીંયા શિફ્ટ થયા. અહીંયા 7 વર્ષ જેવું થયું ને આપણે અહીંયા 7મું વર્ષ હાલે છે આપણે ખુશી. ઓકે. હા. મને તો ખબર એને નહોતી. ખ્યાલ ન હોય ખુશી 3 વર્ષ થયા ને અમારે 7 વર્ષ થયા. હા પણ ઈ થોડુંક એમ થાય એમ હા. સમજ્યા. અને ઈ ઘર હે ને પેલા ભાડે રહેતા ને તમે? પેલા અમે ભાડે રહેતા પછી જે ઓનર હતા એમની પાસે અમે લઈ લીધું પછી અમારું હતું. પછી હવે ધીમે ધીમે આગળ જો આપણે ઓબ્વિયસલી આગળ વધતા જાય આપણી કેપેસિટી થોડીક ઓલી થતી જાય આપણે નવા ઘરમાં શિફ્ટ થતા જાય જૂની યાદોને પાછળ મૂકીને આગળ વધતા જાય. બરોબર ને? જિંદગીનો નિયમ જ છે. પછી અમે એમાં ભાડે રહેતા ને તો મકાન માલિક કે મારે વેચી નાખું તો હવ રહેતા થી લઈ લ્યો પછી બધાને હવ ને આપી દીધું. અને ઈ હે ને મમ્મી પપ્પાએ હે ને એટલી મહેનત કરીને લીધું હે ને એટલે અત્યારે એટલા વધારે લાગે છે પણ કે મમ્મી ત્યારની- first stitch કરીને 5-5 રૂપિયાના ભેગા કરીને લેવું એટલે બહુ વહમી વસ્તુ છે. યારની કેપેસિટી તો બહુ અલગ હોય કમાણી અલગ હોય ને ત્યારની આપણી કમાણીને ને અત્યારે ફેર પડે. ફેર પડે ને. ત્યારે 400 રૂપિયા પગાર હોય. હા તઈનો પગાર ટૂંકો ઘરમાં ભણવાનું છોકરાઓનું કરવાનું ખાવાનું કરવાનું બધું કરવું તો ખરા જ ને. બધા બા અને બધા ઘરમાં મેમ્બર્સ વધારે. આજનો વિડીયો અહીંયા જ end કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું કાલે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.